હવે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, પરંતુ જેમણે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે પોતાની સેવા આપી છે અને આપણા રાજ્યનું સુચારુ સંચાલન કરે છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે આપ આવો અને અમારા સૌનું માર્ગદર્શન કરો. જુસ્સો વધી ગયો ને પાછો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ઐતિહાસિક વિજયોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, કર્ણાવતી મહાનગરના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, સર્વે સાંસદો, મારા સાથી ધારાસભ્યશ્રીઓ, દેવથી દુર્લભ સૌ કાર્યકર્તાઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય અપાવનાર સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનને સહૃદય કોટી કોટી વંદન કરું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં વિકાસ, વિશ્વાસ અને સકારાત્મક રાજનીતિનો આ વિજય છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રચેલી વિકાસની રાજનીતિના ઇતિહાસને દરેક ચૂંટણીઓમાં લગાતાર વિજય અપાવીને આ ચૂંટણીમાં પણ ગુજરાતે વિકાસની રાજનીતિ પર મંજૂરીની મહોર મારી છે. આ ચૂંટણીઓ માટેની દરેક સભાને આપણે વિકાસ સંકલ્પ સભાની ઓળખ આપી હતી. હું અને મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રીમંડળની મારી આખી ટીમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીઓમાં રોડ શો, જનસંવાદ અને વિકાસ સંકલ્પ સભામાં રાજ્યના જિલ્લા, તાલુકા અને નગરો મહાનગરોમાં પ્રચાર માટે સતત જતા રહેતા હતા. રાજ્યના ખૂણે ખૂણે લોકો મિજાજ સ્પષ્ટ દેખાતો હતો કે ચૂંટણીના મતદાન પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીને વિજય આપવાનો તેમણે સંકલ્પ કરી લીધો હતો. સમગ્ર ગુજરાતે અમારા પર જે અપાર વિશ્વાસ અને ભરોસો દર્શાવ્યો છે એને અમે સૌ નમ્રતાપૂર્વક માથે ચઢાવીએ છીએ. જનતા જનાર્દનનો મળેલો આ પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ માત્ર રાજકીય જીત નથી. સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્રને ગુજરાતના દરેક મતદારે ભાજપને પ્રચંડ વિજય અપાઈને રાજ્યના ખૂણે ખૂણે ગુત્તો કર્યો છે. આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ મોડેલથી દેશને સતત નવી દિશા આપી છે. ચૂંટણીઓ વિકાસ આધારિત મુદ્દાઓથી જ જીતી શકાય છે. તેમણે આ વિકાસની રાજનીતિની એવી પરંપરા ઊભી કરી છે કે કોઈ પણ પક્ષ હોય તો તેને લોકો માટે કરેલા વિકાસ કામોનો હિસાબ અને લેખાજોખા સાથે જનતા સમક્ષ જવું પડે છે. ભારતીય જનતા પાર્ટી તો વિકાસના કામોનો હિસાબ લોકોને આપે છે અને જનતા જનાર્દન પણ ગુજરાતમાં અઢી દાયકાથી વધુ સમયથી સતત અને અવિરત વિકાસનો જે અનુભવ કરી રહી છે. આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં તેને જનતાએ વધાવ્યો છે. વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત 2047નો જે સંકલ્પ આપ્યો છે
તેને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેવાનું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો નિર્ધાર ગામડાથી શહેર સુધી, નગરપાલિકાથી જિલ્લા, તાલુકા પંચાયત સુધી દરેક સ્તરે આ ચૂંટણીના પ્રચંડ જનાદેશથી પાર પડશે એવો આપણને સૌને પાક્કો વિશ્વાસ છે. આ ભવ્ય વિજયથી આપણી જવાબદારી પણ વધી છે. નાનામાં નાના માનવીના હિતોને કેન્દ્રમાં રાખીને પારદર્શિતા તથા વધુ ઉત્સાહ અને પ્રતિબદ્ધતાથી જનતા જનાર્દનની સેવાના કામો સરકાર અને સંગઠન સતત સાથે મળીને કરતા રહીશું. વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું નેતૃત્વ અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું સતત માર્ગદર્શન એક એક કાર્યકર્તાઓને મળ્યું છે. પરિણામે દરેક કાર્યકર્તાઓનો પરિશ્રમ અને મહેનત રંગ લાવ્યો છે અને સર્વત્ર કમળ ખીલ્યું છે. યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની સુશાસન નીતિઓ, લોકહિતના કાર્યક્રમો અને જનકલ્યાણ યોજનાઓને ગુજરાતના સૌ મતદારોએ વધાવ્યો છે. ફરી એકવાર ગુજરાતની જનતા જનાર્દનના આ જનાદેશનો હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરીને પ્રત્યેક ગુજરાતવાસીઓનો હૃદયપૂર્વક આભાર અને સૌને નતમસ્તક વંદન કરું છું. પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠનની આખી ટીમ અને સૌ દેવથી દુર્લભ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીની આ ભવ્ય જીત માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચાલો આપણે સૌ સાથે મળીને વિકાસની આ યાત્રાને વધુ ગતિ આપીએ અને વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતને વિકાસના નવા શિખરો એ પહોંચાડીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.